હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાના છીએ હેન્ડ પર્સ. જો એના માટે મેં બ્લાઉઝનું જે વધેલું કાપડ હતું એનો કટકો અને ફોર્મ શીટ અને અસ્તર લઈ અને એને જોઈન્ટ કરી અને આવા નાના નાના ખાના બનાવીને ડિઝાઇન આપી દીધી છે. હવે એને આપણે લંબાઈ જોઈશું તો લંબાઈ છે 12.5 ઇંચ અને પહોળાઈ છે તેની 8 ઇંચ. હવે ઉપરના ભાગમાં આપણે 2 ઇંચ પર કટ કરીશું. તો હું 2 ઇંચ પરનું નિશાન જોઈ લઉં છું. તો જે મારી સિલાઈ છે ત્યાં 2 ઇંચ આવી રહ્યું છે. તો અહીંયાથી આપણે હવે એને કટ કરી લઈશું. કટ કરી અને પછી એના માપની આપણે જીપ કાપીશું. તો આ જો ચેન મેં લઈ લીધી છે. હવે એને પણ આપણે એનાથી સહેજ આપણે મોટી કટ કરીશું. હવે આપણે તેને જીપ અને સીધું કાપડ રાખીશું અને જીપને એના ઉપર ઉલટી રાખવાની અને પછી તેના ઉપર એક સિલાઈ લગાવવાની. તમારે પણ જો બ્લાઉઝ સીલતા હોય અને બ્લાઉઝના નાના નાના કટકા વધતા હોય તો તમે આ રીતના કોઈ અવનવા પર્સ, પાકીટ વગેરે બનાવી શકો. તો જો આવી રીતના મેં જીપ એક બાજુ અટેચ કરી લીધી. હવે આ બીજી બાજુ પણ સિલાઈ કરી અને પછી એના ઉપર ધારી સિલાઈ ઉપર લગાવી લેવાની, જેથી આપણે જીપની ફિનિશિંગ સારી આવે. તો જુઓ, મેં આવી રીતના બંને બાજુ જીપ લગાવી લીધી. હવે એક બાજુનો જીપનો સાઈડ હું થોડુંક કાપી લઈશ અને એક રનર લઈ લઈશ અને જે આપણે કાપ્યો છે ને એ ભાગમાં નહીં, પણ જે બીજો ભાગ છે એમાં રાખીશું અને પછી કાપેલો ભાગ અંદર નાખીશું. એટલે જો આવી રીતના આપણો લોક રહ્યો એ એકદમ સરસ રીતે જો આપણી જીપ આવી જાય. હવે જે વધની જીપ છે એ બધું આપણે ચેન કાપી લઈશું. હવે એના આપણે જીપ નાખીએ એટલે હવે જીપના માપનું આપણે અસ્તર લઈશું અને જે આપણું મેન ફેબ્રિક છે, જીપ નહીં, મેન ફેબ્રિક છે એના માપનું અસ્તર લઈશું. એટલે જીપનું પોકેટ આપણે અંદરની સાઈડમાં જે આપણે જીપ નાખીએ ત્યાં પોકેટ બની જશે. અને એક હું પેન્ટમાં નાખવાની બીજી પણ ચેન લઈ રહીશું અને એ આવી રીતે સીધા કાપડ ઉપર ઊંધી રાખી અને લગાવશું. તો આપણે અહીંયા 3 પોકેટવાળું હેન્ડ પર્સ નાનું એવું જે લેડીઝ હાથમાં રાખે એ બનાવી રહ્યા છીએ. એટલે જો આવી રીતે જીપ ઊંધી રાખી એક સિલાઈ લગાવી અને હવે જીપને સીધી કરી અને ધારી સિલાઈ પણ ઉપર લગાવી લેવાની, જેથી કરીને આપણે ફિનિશિંગ સારી આવે. તો આવી રીતના હવે જે આપણે પેલું અસ્તરનું કાપડ લીધું હતું એને આવી રીતના ચેન ઉપર રાખવાનું અને સિલાઈ લગાવવાની અને પછી એને પણ આપણે ખોલી અને ધારી સિલાઈ લગાવશું. એટલે ફિનિશિંગ આપણું સારું આવે. અને ધારી સિલાઈ ન લગાવી તો એ આપણે ચેન વાખવી ખોલવી ને ત્યારે આપણને નડે. એટલે ધારી સિલાઈ લગાવી એટલે ચેન પણ મજબૂત થાય અને સિલાઈ પણ સારી આવે. હવે હું અહીંયા જો ખુલ્લો ભાગ છે ને ચેનનો, એને આવી રીતના ડબલ સિલાઈ લગાવી અને બંધ કરી લઈશ, જેથી આપણે ચેન વાખવી ત્યારે અહીંયાથી બહાર નીકળી જાય નહીં. અને હવે ઉપરના ભાગમાં આવી રીતના આપણે ચેન ઉપર ધારી સિલાઈ લગાવશું અને સાઈડમાં પણ પછી સિલાઈ લગાવશું. અને થોડુંક ચેન રહી એટલે જ સિલાઈ લગાવવાની, હેઠનો ભાગ થોડોક ખુલ્લો રાખવાનો, કારણ કે આપણે ત્યાં પછી કાપડને વાળીને સિલાઈ લગાવવી પડશે. એટલે ચેન જેટલી જ સિલાઈ લગાવવાની. હવે જે વધનું કાપડ છે એ કટ કરી લઈશું અને બંને બાજુની સાઈડમાં અને પછી હવે મેન ભાગ છે એને ઊંધો કરી અને જો આપણે અહીંયા ચેન છે ને ત્યાંથી આવી રીતના કાપડને વાળી અને ફિનિશિંગ સાથે એક સિલાઈ લગાવી લઈશું. તો જો આવી રીતના ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લીધી.
હવે આપણે આમાં વેલક્રો અટેચ કરવાનું છે. તો વેલક્રો અટેચ કરવા માટે હું આવી રીતે પર્સને વાળી અને જોઈ લેવાનું, અને પછી એક આપણે સિલાઈ વચ્ચે લગાવી લેવાની. આ આપણી સિલાઈ છે. તો હવે આપણા આ બંને પોકેટ અલગ થઈ ગયા છે. આનવાળા અહીં પરનો જો એ નાનું પોકેટ અને આ રહ્યું એ આપણું મોટું પોકેટ. તો હવે આપણે આને વાળી અને હું તમને બતાવી દઉં કે મેં કેટલા ઉપર આ વાળ્યું છે. તો હું જો આવી રીતે વાળી અને તમને ત્યાં બતાવી દઉં છું. તો મારે અહીંયા આવી રીતે મેં એક અડધું વાળ્યું. આપણી લંબાઈ 12 ઇંચ હતી એટલે આપણે તેનો ત્રીજો ભાગ એટલે કે 4 ઇંચ ઉપર હું વાળીશ. અને જો આ 4 ઇંચ ઉપર મેં વાળી અને આના પર સાથે હું નિશાન કરી લીધા અને વેલક્રો પર મેં લગાવી લીધું. અને આને વેલક્રો લગાવશું અને હું તમને બતાવવાનો મારે ટાઈમ નથી રહ્યો. મેં વેલક્રો પણ લગાવી લીધું અને પાઇપિંગ પટ્ટી પણ અટેચ કરી લીધી છે. તો જો હવે આપણે આ પાઇપિંગ પટ્ટી અટેચ થઈ જશે અને થોડુંક મેં અહીંયા આને ગોળાઈનો શેપ આપી દીધો છે. તો તમે તમારા હિસાબ પ્રમાણે કરી લાગજો. અને હવે આને આવી રીતે ફોલ્ડ કરી અને પછી પાઇપિંગને ફિનિશિંગ સાથે આપણે પટ્ટીને ફોલ્ડ કરી અને સિલાઈ લગાવતા જઈશું. વેલક્રો લગાવવાનું તમને જો ન ફાવતું હોય તો તમારે પહેલાં નિશાન કરી અને પછી વેલક્રો લગાવી લેવાનો. તો આવી રીતના ફોલ્ડ કરતા જવાનું અને ફિનિશિંગવાળી સિલાઈ લગાવતું જવાનું, એટલે કે પાઇપિંગ ઉપરની સાઈડમાં આપણે બનતી જાય છે. તો જો આપણું આ પાકીટ બનીને તૈયાર છે. જ્યારે પાકીટને આપણે ફોલ્ડ કર્યું હતું ને ત્યારે જ આપણે વેલક્રોના નિશાન લગાવી લેવાના અને વેલક્રો આવી રીતે અટેચ ઉપરને નીચેના ભાગમાં કરી લેવાનું. તો તમને આ પર્સ કેવું લાગ્યું તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.